નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનો છે દાખલા નંબર 11 સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 11 ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી એક માછલી ખરીદે. દુકાનદાર મોટી ટાંકીમાંથી એક માછલી પસંદ કરે. જોયા વગર જો મોટી ટાંકીમાંથી એક માછલી બહાર કાઢે તો ટાંકીમાં 8 નર અને 5 માદા માછલી હોય તો કાઢેલ માછલી નર હોય તેની સંભાવના. ચાલો, નર માછલી 8, માદા માછલી 5, કુલ માછલી 13 થઈ ગઈ. બહાર કાઢેલ માછલી નર હોય. પેલું, બહાર કાઢેલ માછલી નર હોય તો કુલ P of A બરાબર m ના છેદમાં n. કુલ માછલી છે 13. બહાર કાઢેલ માછલી જો નર હોય તો નર માછલી છે 8. વેરી સિમ્પલ, એકદમ ઈઝી. ચાલો, તકતી રમતમાં ગોળ ફરતું એક તીર હોય. આ તકતીની રમત છે, એમાં તીર છે એ ગોળ ગોળ ફરે છે. જેમાં 1 થી 8 નંબર આપેલા છે. કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ. આ તીર જ્યારે ફરતું હોય ત્યારે કોઈ પણ એક નંબર પાસે સ્થિર થાય. આ પરિણામ સમસમય છે. જ્યારે તમે આ ચક્રને ફેરવો છો ત્યારે તીર ગમે ત્યાં કોઈ એક નંબર ઉપર સ્થિર થાય તેમ ચોક્કસ છે. એમાં પહેલી સંભાવના કે 8 તરફ. ચાલો, કેટલા નંબર છે વિદ્યાર્થી મિત્રો? 8. તો પહેલા તો એક વાત ક્લિયર કરી દેવાની કે કુલ પરિણામ બરાબર 8. કુલ પરિણામ બરાબર 8. ચાલો, તે 8 નંબર તરફ નિર્દેશ કરે તેની સંભાવના. કુલ પરિણામ છે 8. વિદ્યાર્થી મિત્રો, 8 નંબર તરફ નિર્દેશ કરે એટલે 8 નંબર ઉપર એક જ વાર નિર્દેશ થાય. અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરશે, 8 ના છેદમાં 8 લખશે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ચાલો, કુલ પરિણામ તો 8. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. કેવી સંખ્યા? એકી. 1 2 3 4 1 3 5 7 એકી સંખ્યા ટોટલ છે 4. 4 દુને 8 એટલે 1 ના છેદમાં 2. 2 કરતા મોટી સંખ્યા. 2 કરતા મોટી કેટલી? 1 2 3 4 5 6. તો નીચે આવશે 8, ઉપર આવશે 6. 6 ના અડધા કરીએ 3, 8 ના અડધા કરીએ 4. 9 કરતા નાની. 9 કરતા કેટલી સંખ્યા? બધી જ નાની છે. તો કુલ 8 અને કુલ નાની સંખ્યાઓ કેટલી? 9 કરતા 8. 8 એકા 8 એટલે 1 ના છેદમાં 1 અથવા 8 ના છેદમાં 8. એકદમ સિમ્પલ છે, ભૂલ ના થાય તેની ખાસ કાળજી રાખજો. દાખલા નંબર 13. પાસાને એકવાર ફેંકવામાં આવે છે. ચાલો, પાસાને એકવાર ફેંકતા કુલ પરિણામ 6. 1 2 3 4 5 6 અવિભાજ્ય સંખ્યા હોય. ચાલો, પહેલું, અવિભાજ્ય સંખ્યા હોય. કુલ પરિણામ 6. P of A એમના છેદમાં n એટલે કુલ પરિણામ 6. અવિભાજ્ય એટલે વિદ્યાર્થી મિત્રો જેને ઘડિયામાં ના આવતી હોય 2 3 અને 5 આ ત્રણ સંખ્યા અવિભાજ્ય છે. 3 દુ 6 એટલે 1 ના છેદમાં 2. બીજું, 2 અને 6 વચ્ચેની સંખ્યા. P of B એમના છેદમાં n. કુલ પરિણામ 6. 2 અને 6 વચ્ચે ટોટલ 4 સંખ્યા. 1 2 3 અને 4. આના અડધા 2, આના અડધા 3. ત્રીજું, અયુગ્મ સંખ્યા હોય. આગળ દાખલામાં શીખી ગયા વિદ્યાર્થી મિત્રો. અયુગ્મ સંખ્યા હોય. P of C એમના છેદમાં n ટોટલ 6. અયુગ્મ
એકી સંખ્યા 1 2 અને 3 1 3 અને 5 તો 5/6 દાખલા નંબર 14 સરખી રીતે ચીપેલા 52 પત્તા કુલ પત્તાની સંખ્યા 52 જો એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા હોય પેલું લાલ રંગનો રાજા હોય ઇન્ટ્રોડક્શન ના લેક્ચરમાં જોયું તો વિદ્યાર્થી મિત્રો લાલ રંગ લાલના પત્તા 13 હોય ચોકટના પત્તા 13 હોય એમાં બંને લાલ રંગના તો લાલ રંગના કુલ 26 હોય એમાં લાલ રંગના રાજા 2 હોય કેટલા હોય તો કુલ પત્તા 52 એમાં લાલ રંગનો રાજા 2 હોય 26 એટલે 1/26 બીજું મુખ મુદ્રા વાળું પત્તું હોય P of B બરાબર એમના છેદમાં n ચાલો કુલ પત્તા 52 મુખ મુદ્રા વાળા વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રોડક્શન ના લેક્ચરમાં તમને યાદ કરાવેલું 52 પત્તા હોય 4 તેરી 12 13 ચોક 52 4 4 કેન્સલ ત્રણના છેદમાં 13 ત્રીજું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય જો આ વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા લખવાનું છે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય લાલ રંગ કુલ હોય 52 એમાં લાલ રંગના 6 હોય અને કાળા રંગના 6 હોય તો કુલ 52 લાલ રંગના 6 હોય આના અડધા 3 આના અડધા 26 ચોથું P of D લાલ નો ગુલામ હોય લાલ નો એક જ ગુલામ હોય કુલ 52 ઉપર 1 કાળીનું પત્તું હોય પાંચમું કુલ તો 52 કાળીના વિદ્યાર્થી મિત્રો 13 પત્તા હોય છઠ્ઠું લાલ નો ગુલામ હોય જો લાલ રંગ પૂછે તો 2 હોય લાલ ન હોય તો 1 જ હોય ચલો હવે દાખલા નંબર 15 જો 5 ચોકટના પત્તા આપ્યા છે 10 ગુલામ રાણી રાજા અને એટલે કુલ પત્તાની સંખ્યા 5 તમામના મુખ નીચે તરફ રાખીને મૂકવામાં આવેલા છે જો એક પત્તું જોયા વગર ખેંચવામાં આવે તો પેલું પત્તું રાણીનું હોય કુલ પત્તા 5 એમાંથી રાણીનું પત્તું 1 છે એટલે 1/5 બીજું જો રાણીને હવે કાઢી લીધી અને એક બાજુ મૂકી દેવાની અને કોઈ બીજું પત્તું ખેંચવામાં આવે તો એમાં પેલું એકો હોય જો વિદ્યાર્થી મિત્રો કુલ 5 પત્તા હતા 10 ગુલામ રાણી રાજા અને એકો હવે રાણીને કાઢીને બાજુમાં મૂકી છે તો એમાં પણ P of A ટોટલ વધ્યા 4 અને એમાંથી જો એકો પસંદ થાય તો એ એક જ વાર થાય એમાં ને એમાં બી પત્તો રાણી હોય ઇમ્પોસિબલ છે કે પેલા 5 પત્તા હતા એમાંથી એક રાણી કાઢી હવે રાણીને કાઢીને જો બાજુમાં મૂકવામાં આવે અને ફરીવાર એવું કહેવામાં આવે છે કે રાણી હોય તો તેની સંભાવના વિદ્યાર્થી મિત્રો 0 છે મા એજ્યુકેશન YouTube ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો